લગભગ 4.6 અબજ વર્ષ પહેલા આપણું સૌરમંડળ અસ્તિત્વમાં જ નહોતું. ત્યાં માત્ર ગેસ અને ધૂળનું વિશાળ વાદળ હતું. અને આ જ વાદળમાંથી જન્મ્યા સૂર્ય, ગ્રહો અને આપણી પૃથ્વી. અવકાશમાં ગેસ અને ધૂળનું એક વિશાળ વાદળ હતું, જેને સોલાર નેબ્યુલા કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણના કારણે આ વાદળ ધીમે ધીમે સંકોચાવા લાગ્યું. જેમ જેમ તે સંકોચાતું ગયું, તેમ તેમ તે ઝડપથી ફરવા લાગ્યું. આ પ્રક્રિયાથી તેના કેન્દ્રમાં ઊર્જા અને તાપમાન વધ્યા અને જન્મ થયો સૂર્યનો. સૂર્યની આસપાસ ધૂળ અને પથ્થરના નાના કણો ફરતા રહ્યા. આ કણો એકબીજા સાથે અથડાયા અને જોડાતા ગયા. ધીમે ધીમે તેઓ મોટા પિંડોમાં ફેરવાયા, જેને પ્લેનેટેસિમલ કહેવામાં આવે છે. લાખો વર્ષ પછી આ પિંડો ભેગા થઈને ગ્રહોનું સર્જન થયું. લગભગ 4.5 અબજ વર્ષ પહેલા એક પ્રોટોપ્લેનેટમાંથી જન્મ થયો પૃથ્વીનો. શરૂઆતમાં પૃથ્વી એક ગરમ અને લાવાથી ભરેલો ગ્રહ હતો. સતત ઉલ્કાઓના અથડામણો અને જ્વાળામુખી પ્રવૃત્તિઓ ચાલતી હતી. પરંતુ સમય સાથે પૃથ્વી ધીમે ધીમે ઠંડી થવા લાગી. વૈજ્ઞાનિકો માને છે કે એક મંગળના કદનો ગ્રહ થિયા પ્રારંભિક પૃથ્વી સાથે અથડાયો હતો. આ ભયંકર અથડામણ પછી અવકાશમાં ફેંકાયેલા પથ્થરો અને ધૂળ ભેગા થઈને આપણા ચંદ્રનો જન્મ થયો. લાખો વર્ષ પછી પૃથ્વી વધુ ઠંડી થવા લાગી. વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સંકુચાઈને વરસાદમાં ફેરવાઈ. આ વરસાદ લાખો વર્ષ સુધી વરસતો રહ્યો અને પૃથ્વી પર બન્યા પ્રથમ મહાસાગરો. ગેસ અને ધૂળના એક વાદળમાંથી શરૂ થયેલી આ સફર આજે જીવનથી ભરેલી પૃથ્વી સુધી પહોંચી છે. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે હવે શરૂ થવાની છે પૃથ્વી પર જીવનની એક અતિ રોચક અને મહત્વની કહાની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હિસ્ટ્રી ઓર્બિટને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આગળ આપણે જાણવાના છીએ પૃથ્વી પર જીવન કેવી રીતે શરૂ થયો.